હિંમતનગર આરપીએફ દ્વારા જાગૃતતા અભિયાન યોજાયું હતું। આજ રોજ તારીખ 22/1/2025 રોજ હિંમતનગર આરપીએફના પીઆઈ શિવનાથ મીનાના માર્ગદર્શનમાં પીએસઆઈ હરીશ ચૌહાણ તેમજ સ્ટાફના માણસો દ્વારા રેલવે લાઇનની બાજુમાં આવેલ મોડલ સ્કૂલમાં જઈ મોડલ સ્કૂલના બાળકોને રેલવે લાઇનની પાસે લાવી બાળકોને રેલવે વિશે જાણકારી આપેલ તેમજ હાલમાં હિંમતનગર એરિયામાં 25,000 વોલ્ટનો કરંટ ચાલુ હોવાથી તેમજ ઇલેક્ટ્રિક ગાડીઓ તેમજ વંદે ભારત જેવી હાઈ સ્પીડની ગાડીઓ પણ આપણે લાઇન ઉપર ચલાવવાની હોવાથી બાળકોને રેલવે લાઇનની આજુબાજુમાં કે રેલવે લાઇન પર નહીં ચાલવા બાબત બતાવવામાં આવેલ તેમજ પોતાના પરિવારજનોને પણ પોતાના પાલતુ પશુને રેલવે લાઇનની આજુબાજુમાં નહીં લાવવા બાબત બતાવવામાં આવેલ તેમજ બાળકોને રેલવે લાઇન પર નહીં ચાલવા તેમજ ટ્રેન પર પથ્થર નહીં મારવા બાબત પર સમજણ આપવામાં આવેલ તેમજ રેલવે લાઇનની આજુબાજુમાં રહેતા તેમજ પોતાના પરિવારની રેલવે લાઇનની આજુબાજુમાં પોતાના પાલતુ જાનવરોને નહીં લાવવા બાબત બતાવેલ કેમ કે પશુ રેલવે લાઇન પર આવવાથી દુર્ઘટના બની શકે છે તેમજ રેલવે લાઇન પર ચાલવાથી માનવીની મૃત્યુ પણ થાય છે માટે સાવધાની રાખવી જરૂરી હોય સાવધાન રહેવા બાબતનો આજે જાગૃતતા અભિયાન કરવામાં આવેલ તેમજ આવા પ્રકારની ભૂલ કરવામાં આવશે તેનો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।